आज मोरे प्रभु जी घर आए। आज प्रभु मेरे घर आए। खबर सुनाऊं जो खुशी रे बताओ जो आज प्रभु जी मोरे घर आए। आज प्रभु मोरे घर आए। सब लोग ताली बजा सकते हैं। जय हो। स्वागतम कृष्ण सुस्वागतम स्वागतम कृष्ण स्वागतम कृष्ण स्वागतम कृष्ण सुस्वागतम कृष्ण। स्वागतम कृष्ण सुस्वागतम कृष्ण। स्वागतम कृष्ण स्वागतम कृष्ण सुस्वागतम कृष्ण सुस्वागतम कृष्ण। स्वागतम कृष्ण स्वागतम कृष्ण। जय બધા શ્રોતાઓ હેલો. વિનંતી કે કથા મંડપમાં આપનું હેલો હેલો હેલો. યજમાન પરિવાર આગળ આરતી માટે નીચે ઊભા રહી જાય. જ્યાં દાદાજીનો હાથ પકડજો, નીચે ઉતરવા. ત્યાં સન્મુખ ઊભા રહેજો, થોડા નિકટ આવી જાજો. વિજયભાઈ ચાલો પધારજો. रिमिति मंत्रेण ब्रजवाल्या जय काना काड़ा प्रभु नटवर नंद लाला। जय काना काड़ा प्रभु नटवर नंद लाला। मीठी मोरली वाड़ा मीठी
ઓમ જય કાના કાળા. નંદ યશોદા ઘેર વૈકુટ ઉતારી પ્રભુ વૈકુંઠ ઉતારી. કાલિય મર્દન કીધા કાલી મર્દન કીધા ગાયોને ચારી પ્યારા. ઓમ જય કાના કાળા. ઓમ જય કાના કાળા. યાની કાની જ પાપાની જન્માંતર્ગતાની ચ તાની સર્વાણિ નશ્યન્તો ક્ષીણામ દેવાભિવંદનમ. આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ. બે હાથ જોડી નમસ્કાર. વિદ્યા બુદ્ધિ ધનૈશ્વર્ય પુત્ર પૌત્રાદિ સંપદ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતમ બલમ. તિલકમંત્રૈ આશીર્વાદ દધ્યાતઃ સર્વત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત. શ્રીમદ ભાગવત મહાપુરાણના આ પ્રથમ સત્ર અને પ્રથમ દિવસ એની શુભ શરૂઆત થઈ ચૂકી છે. દરેક શ્રોતાઓ કથા મંડપમાં આપનું સ્થાન લઈ લો. કહેવાય છે કે શ્રીમદ ભાગવત છે એ શાસ્ત્ર પુરાણોની ખાણ છે. ખાણમાંથી જેમ તમે ખોદતા હો તેમ નીકળતું આવે તત્વ, એવી રીતના ભાગવત છે એ સર્વ પુરાણોની ખાણ છે. તો વધુ સમય ન લેતા પૂજ્ય શાસ્ત્રીજીને વિનંતી કરીએ કે મંગલાચરણ સાથે આ શ્રીમદ ભાગવત મહાપુરાણનું રસપાન કરાવે. આવો પૂજ્ય શાસ્ત્રીજી પાસેથી આ શ્રીમદ ભાગવત મહાપુરાણનું શ્રવણ કરીએ. સુમુખશ્ચેકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષ ભાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાનિ નામાની યહ પઠેચ્છૃણ્યાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશ નિર્ગમે તથા સંગ્રામે સંકટશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. શુક્લાં વરદરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદनं ધ્યાયે સર્વવિઘ્નોપશાन्तये. લાભસ્તેષાં જયસ્તેષાં કુતસ્તેષાં પરાજય યેષામિન્દી વરશ્યામો હૃદયસ્તો જનાર્દનઃ. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર્વિજયોર્ભૂતિ ધ્રુવા નિતિર્મતિર્મમ. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી દ્વારિકાધીશ કી શ્રી યમુને મહારાણી જી કી શ્રી ગુસાઈ જી પરમ દયાલ કી શ્રી સદગુરુદેવ કી. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. વિઘ્ન વિનાયક પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી ગોવર્ધનધર પ્રભુના યુગલ ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી સ્થાન દેવતા દ્વારકાધીશ પ્રભુના ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરી અને સમીપમાં જ માં ભદ્રકાલી બિરાજેશ એમના ચરણોમાં પણ દંડવત પ્રણામ કરી વંદન કરી આજના શુભ દિવસે કથાના મુખ્ય મનોરથી શ્રી નરોત્તમભાઈ સોનેચા સમગ્ર સોનેચા પરિવાર દ્વારિકા નગરીના મંગલ આંગણે પરમાત્માના નામની શરૂઆત કરવા જઈ રહ્યા છે. શ્રીમદ ભાગવત એ પરમાત્માનું વાંગમય સ્વરૂપ કહેવામાં આવ્યું. વાણી દ્વારા પ્રગટ થાય, વાણી દ્વારા આપણા મન મંદિરમાં બિરાજે એવું જો પરમાત્માનું કોઈ સ્વરૂપ હોય તો શ્રીમદ ભાગવતનું વાંગમય સ્વરૂપ કહેવામાં આવ્યું છે. તમે શ્રીમદ ભાગવત શ્રવણ કરો તો એનું ફળ શું મળે? તો કે તમને ભગવાન સમજાઈ જાય. શ્રીજી બાવાના દર્શન કરો અને પછી ભાગવતના સ્વરૂપનો વિચાર કરો, તમને ભાગવત સમજાઈ જાય. શ્રીમદ ભાગવતના 12 સ્કંધો કહેવામાં આવ્યા છે અને શ્રીનાથજી બાવાના અંગો પણ 12 અંગો કહેવામાં આવ્યા છે. ભાગવતનો પહેલો સ્કંદ અને બીજો સ્કંદ એ શ્રીજી બાવાના બંને ચરણારવિંદ કહેવામાં આવ્યા છે. ત્રીજો સ્કંદ અને ચોથો સ્કંદ એ શ્રીજી બાવાના બંને શ્રી હસ્ત, બંને હાથ. પંચમા સ્કંદ, છઠ્ઠો સ્કંદ એ બંને શ્રીજી બાવાના સચિત સાથળ કહેવામાં આવ્યા છે. સપ્તમ સ્કંદ એ શ્રીનાથજી બાવાએ કેડે ધરેલો હાથ. અષ્ટમ સ્કંદ, નવમ સ્કંદ એ શ્રીજી બાવાના વક્ષસ્થલ કહેવામાં આવ્યા છે. દશમ સ્કંદ છે એ શ્રીનાથજી બાવાનું શ્રી હૃદય કમલ કહેવામાં આવ્યું છે. એકાદશ સ્કંદ એ શ્રીનાથજી બાવાનું શ્રી મસ્તક અને દ્વાદશ સ્કંદ એ શ્રીનાથજી બાવાએ ઊંચો કરેલો હાથ, જે આશ્રય લીલાનું પ્રતીક છે. તો આ 12 સ્કંધોમાં આપણને શ્રીજી બાવાના 12 અંગો પ્રાપ્ત થાય. પરમાત્માની વાણી દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે એ શ્રીમદ ભાગવતનું સ્વરૂપ છે. ભાગવતની કથા સાંભળવા માટે ભેગા તો થયા છે. જ્યારે કથા સાંભળતા હોય પેલો પ્રશ્ન મનમાં એ થાય કે જે ભગવાનની કથા શ્રવણ કરવા માટે આપણે અહીંયા
ભેગા થયા છે, જે ઈશ્વરના ગુણાનુવાદ આપણે સાંભળી રહ્યા છીએ, એ ભગવાન કેવા છે? ઈશ્વર કોને કહેવાય? ભગવાન એટલે શું? જુદી જુદી રીતે બધાએ વર્ણન કર્યા છે. કોઈને પૂછો કે ભગવાન કોને કહેવાય, તુરત કહેશે ને જમનાજીનો કિનારો છે, કદમનું ઝાડ છે, પરમાત્મા પગની આટી વાળીને ઊભા છે, ગાય પછવાડે પરમાત્માની સમીપમાં ઊભી છે, શ્રી કૃષ્ણ પ્રભુની માથે મયુરપીછ મુકુટ બિરાજે છે. ભગવાન શ્રી કૃષ્ણ એ જ પરમાત્મા, અમે એને જ ભગવાન કહીએ છીએ. પણ બધા વાતનો સ્વીકાર નથી કરતા. કોઈ જરા જુદી વાત પણ કરશે કે નહીં નહીં, અમે તો ભગવાન એને કહીશું કે જે રાજ્ય સિંહાસન ઉપર બિરાજે છે, જેના હાથમાં વાસળી નથી, ધનુષ બાણ છે, જેમના એક તરફ લખનલાલજી બિરાજે છે, એક તરફ માતા જાનકી બિરાજે છે, જેમના ચરણારવિંદનો આશ્રય હનુમાનજી મહારાજ કરીને બેઠા છે, એ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એ ભગવાન છે. અમે એને ભગવાન માનીએ. કોઈ કૃષ્ણને ભગવાન કહે, કોઈ રામને કહે, તો કોઈ સાવ જુદી વાત કરશે કે નહીં નહીં, અમે તો ભગવાન એને કહીશું કે જે કૈલાસ પર્વત ઉપર બિરાજે છે, જેમના હાથમાં ત્રિશૂલ, ગળામાં મણિધર સર્પ બિરાજે છે, શરીર ઉપર ભભૂતિ ચોડી છે, એ દેવાધિદેવ ભગવાન મહાદેવજી એ પરમાત્મા છે. ઈશ્વર તો એ છે. કોઈ રામને ભગવાન કહેશે, કોઈ ભગવાન શ્રી કૃષ્ણને પરમાત્મા કહે, મહાદેવજીને ભગવાન કહે. પછી માતાજીના ભગત તો પછી જુદી જ વાત કરશે ને કે નહીં નહીં, જે કાંઈ છે બધું ભગવતી માતાજીમાં આવી ગયું, એના વગર તો, શક્તિ વગર તો ઈશ્વરે અધૂરા છે. ઘણા જલારામ બાપાને માનતા હશે, ઘણા શનિવારે હાથમાં તેલનો વાટકો, આકડાનો હાર, અગરબત્તી લઈ હનુમાનજીના મંદિરે દોડે. તો પછી મનમાં પ્રશ્ન તો થાય ને કે આમાંથી ઈશ્વર કોને કહેવાય? વાસળી વાળાને ભગવાન કહેવાય, ધનુષ વાળાને કહેવાય, ત્રિશુલ વાળાને કહેવા, આમાંથી ભગવાન કોને કહેવા? પણ જ્યારે શ્રીમદ ભાગવતમાં ભગવાન વેદવ્યાસજીને પૂછવામાં આવ્યું કે બોલો વ્યાસ, ઈશ્વર કોને કહેવાય, પરમાત્મા એટલે શું? ત્યારે વ્યાસજીએ ક્યાંય એમ નથી લખ્યું કે જેણે આવા વસ્ત્ર પહેર્યા હોય, જેની પાસે આવા આયુધ હોય, જેની માથે આવો મુકુટ હોય, એને પરમાત્મા કહેવા? તો કે નહીં, ઈશ્વરની ઓળખાણ છે. ત્યારે વ્યાસજીએ એક જ શ્લોકમાં કહી દીધું છે, સચ્ચિદાનંદ. પરમાત્મા કેવા? પરમાત્મા સચ્ચિદાનંદ. સત, ચિત અને આનંદ, આ ત્રણેય ગુણો જેમાં બિરાજતા હોય એને ઈશ્વર કહેવાય. વસ્ત્રથી ભગવાન નથી ઓળખાતા, આયુધ કે શ્રૃંગારથી નહીં, ગુણોથી ઓળખાય છે. સત, ચિત, આનંદ. અને આ ત્રણેય ગુણો કેવા છે આપ વિચાર. મનુષ્યમાં પણ છે, ઈશ્વરમાં છે. મનુષ્યમાં બે ગુણો છે, સદ છે, ચિત્ત છે. સદ એટલે શું? નજરની સામે જેને જોઈ શકાય એ બધું સદ છે. કુટુંબમાં કોઈ વહુ દીકરીના પેટમાં બાળક હોય, કુટુંબમાં બધાને ખબર હોય કે હા એ વહુ દીકરીના ઉદરમાં પેટમાં બાળક છે. પણ જ્યાં સુધી જન્મ નથી લેતો, બહાર નથી આવતો, ત્યાં સુધી આપણે જોઈ નથી શકતા. 9 મહિના પૂરા થયા, બાળક માના પેટમાંથી બહાર આવ્યો, જોયો તો કે હા હવે પ્રમાણ મળી ગયું કે બાળકનો જન્મ થયો.
હવે એ સદ છે, જોઈ શકીએ, રમાડી શકીએ. જન્મવાથી બધું પૂરું થઈ જાય તો કે નાના, એ જન્મવા વાળો બાળક પાછો હાલવો ચાલવો જોઈએ, રડવો જોઈએ, એનામાં ચેતના હોવી જોઈએ, ચિત્તગુણ હોવો જોઈએ. અને બે ગુણો કેવા છે? સદગુણ, ચિત્તગુણ. જન્મવું, હલન ચલન કરવું. આ બંને ગુણો ઈશ્વરમાં પણ બિરાજે છે અને આપણામાં પણ છે. ભાઈ જન્મ તો આપણે લઈએ છીએ, હલન ચલન તો આપણે કરીએ છીએ. બે ગુણોમાં આપણે ઈશ્વરની બરોબરી કરી જાય છે. બે ગુણ તો અમારામાં છે. પણ ભાગવતકારે જે ત્રીજો ગુણ વર્ણન કર્યો, આનંદ. આનંદ માટે એમ કહેવાય છે કે પરમાત્મામાં તો આનંદ પૂર્ણ રૂપે બિરાજે છે. આપણે જ્યારે 16 ગ્રંથના પાઠ કરીએ છીએ ત્યારે ગાઈએ છીએ, પૂર્ણાનંદો હરિ તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. પૂર્ણાનંદો, ઈશ્વરનું સ્વરૂપ કેવું છે? પૂર્ણાનંદ. બધાના ઘરમાં ઠાકોરજીના ચિત્રજી બિરાજતા હશે. જેટલા બેઠા છે બધાએ ભગવાનના ફોટા, ચિત્રજીના દર્શન કર્યા હશે. એક વાતનો જવાબ આપો, આજ સુધી ઠાકોરજીના એકેય ચિત્રજી એવા જોયા? ભગવાન આમ માથે હાથ દઈને ટેન્શનમાં બેસી ગયા હોય, ચિંતામાં ચડી ગયા હોય, વિચારામાં ચડી ગયા હોય, ભગવાનના મોઢા ઉપર ચિંતા દેખાણી ક્યારે? એકેય ફોટો તમને એવો જોવા નહીં મળે. ભગવાન આમ સિરિયસ બેઠા હોય, નહીં. ઈશ્વરના મુખારવિંદ ઉપર સદૈવ હાસ્ય, આનંદ, પરમાનંદ. ગુસાઈજી સર્વોત્તમ સ્તોત્રની રચના કરવા બેઠા. ઘણા બધા વૈષ્ણવે આવીને સલાહ આપી છે, મહારાજ પરમાત્માના 1000 નામ લખવા બેઠા છો, એક કામ કરો, પરમાત્માનું પેલું નામ આપ અગ્નિકુમાર રાખો. ગુસાઈજી ના પાડીશ, નહીં, હું ભગવાનનું પેલું નામ જ આનંદ પાડીશ. અને પરમાત્માનું પેલું નામ કયું છે? તો કે આનંદ. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્તિનાશ. સર્વોત્તમની શરૂઆત ક્યાંથી થાય? આનંદ પરમાન. ભગવાનનું પેલું નામ શું? હરિ તારા 6000 નામ હશે, પેલું નામ કયું? આનંદ. ઈશ્વર સદૈવ આનંદમાં બિરાજે. જ્યારે મનુષ્ય આનંદને મેળવવા માટે ખોટા ફાંફા મારે છે, પ્રયત્ન કરે છે, જુદી જુદી વસ્તુમાંથી આનંદ શોધવાનો પ્રયત્ન કરશે. ઘરમાં, પુત્રમાં, પત્નીમાં, ભોગમાં, વૈભવમાં, સુખમાં, અલગ અલગ વસ્તુમાંથી આપણે આનંદ શોધીએ છીએ. પણ આનંદ મળે છે એ સવાલ છે. ઘણાને નવા કપડા પહેરવાનો શોખ હોય, સુંદર મજાના કપડા પહેરીને બેઠા હોય. તમે એને પ્રશ્ન કરો, નવા કપડા શું કામ પહેરીએ? તરત કહેશે, બે ઘડી આનંદ આવે, આજે ઘરે પ્રસંગ છે, આજે નહીં પહેરીએ તો ક્યારે પહેરશે? બે ઘડી આનંદ આવે. કોઈ પણ વ્યક્તિને તમે જરા આમ સૂટ બૂટ પહેરીને બેસાડો, નવા કપડા પહેરીને બેસાડો, જરા અક્કડ થઈને બેસ, કડક થઈને બેસ. એની ચાલે તમે જોજો, જરા આમ કડક થઈને ચાલશે. કેમ? તો કે સૂટ બૂટ પહેરેલો છે. અને થોડી વાર પછી એ જ વ્યક્તિને તમે સાદા લેંગા જબા પહેરાવી દો, ઢીલા ઢપ થઈને બેસી જશે. તો જે અકડાઈ હતી, જે કડકાઈ હતી, એ આપણી નથી, વસ્ત્રની હતી. પહેરવાથી આનંદ આવે, બે ઘડી મજા આવે. બેન દીકરીઓને ઘરેણા પહેરવાનો શોખ હોય, તમે એને પ્રશ્ન કરો કે આટલા બધા ઘરેણા શું કામ પહેર્યા? જવાબ તો એ જ છે ને, આનંદ આવે. ઘણા માણસોને પેલા ટેપ, રેડિયો સાંભળવાનો શોખ હોય, કાનમાં પેલા બર્ડ્સ નાખીને સાંભળતા હોય, સાથે સાથે આમ ડોલતા જતા હોય.
તમે પ્રશ્ન કરો કે ભાઈ તમને શું થઈ રહ્યું છે? જવાબ તો એ જ છે ને, મનગમતું ગીત વાગે છે, બે ઘડી મજા આવે છે, આનંદ આવે છે. હવે આપ વિચાર કરો, નવા કપડાં પહેરવાથી આનંદ આવે, ઘરેણા પહેરવાથી આનંદ આવે, ટેપ અને રેડિયો સાંભળવાથી જો આનંદ મળી જતો હોય, તો પછી ઘરમાં જ્યારે કોઈ મૃત્યુ પામે, કોઈ સ્વજન છોડીને ચાલ્યું જાય, ત્યારે ઘરમાં એક સાથે આમ 5-15 રેડિયો શરૂ કરી દે, એક બાજુ રોકકડ થતી હોય, એ જ ગીત વગાડો જે સાંભળીને તમે ડોલતા હતા, ત્યારે તમને આનંદ આપશે નહીં. તમે કહેશો કે ભાઈ આ કકડાટ બંધ કરો, અત્યારનો સમય છે, આ ગીત વગાડવાનો નથી. તો વિચારો કે જે ગીત સાંભળીને આપણે ડોલતા હતા એ આપણને કકડાટ લાગવા લાગે છે. તો આનંદ કોઈ પદાર્થમાં નથી હોતો, આનંદ આપણા મનમાં હોય છે. આપણું મન જ્યારે આનંદમાં, ત્યારે બધું આપણને આનંદદાયી લાગે છે. અને આપણું મન જ્યારે દુખી હોય છે, ત્યારે આપણને બધું દુઃખદાયી લાગે છે. ઈશ્વર પૂર્ણાનંદ છે, મનુષ્ય આનંદને મેળવવા માટે ફાંફા મારે છે. પેલો જવાબ તો આપણને શ્રીમદ ભાગવતમાંથી એ મળ્યો કે ભાગવતમાં પરમાત્માનું સ્વરૂપ કેવું છે કે સચ્ચિદાનંદ. આ ત્રણેય ગુણો જેમાં હોય એ ભગવાન છે. બીજો પ્રશ્ન મનમાં એ થાય કે ભગવાનનું કામ શું? ભગવાન એ વળી શું કામ કરતા હશે? ત્યારે કહેવામાં આવ્યું છે કે વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાનના એક નહીં, ભગવાનના 3 કામ છે. આ જગતને ઉત્પન્ન કરે છે, ચલાવે છે અને પાછું પ્રલય પણ કરી દે છે. એ પરમાત્માના ચરણારવિંદમાં શ્રી કૃષ્ણાય વયમ નમઃ વંદન કરી અને આપણે આ ગ્રંથની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. વંદનથી ગ્રંથની શરૂઆત. ઘણા કહે છે ને કે વંદન કરવા એમાં કઈ મોટી વાત, 2 હાથ જોડી દો, વંદન થઈ જશે. એનાથી આગળ વંદન કરવા છે તો ખાલી હાથ ન જોડો, સાથે સાથે ગરદને ઝુકાવી દો, એટલે નમન થયા કહેવાય. અને એનાથી આગળ વંદન કરવા છે પછી લાંબા થઈને સુઈ જાઓ, દંડવત થયા કહેવાય. પણ વ્યાસજી કહે છે કે બોલવું સહેલું છે, પણ કરેલા વંદનને જાળવવા એ બહુ કઠિન છે. ભાઈ હાથ ભેગા કરવા તો બહુ સહેલા છે, પણ માણસ જ્યારે હાથ જોડે છે ત્યારે એની સામે 10 આંગળા આવીને ઉભા રહી જાય છે. અને આ 10 આંગળાઓ આપણી ઇન્દ્રિયોનું સ્વરૂપ છે. એકવાર તો એ વ્યક્તિને પ્રશ્ન કરશે કે જેટલી ઝડપથી અમને ભેગા કરી લીધા, એટલી જ ઝડપથી આ ઇન્દ્રિયો પરમાત્માને સમર્પિત કરી શકશો? જો કરી શકતા હો તો એ વંદન વંદન કહેવાશે, નહીતર એક ક્રિયા, એનાથી વધારે કાંઈ નહીં. ઘણા માણસોની બેસવાની ટેવ હોય, સ્ટાઇલ હોય, બેઠા હોય ને તો એમ હાથ ભેગા કરીને બેઠા હોય. પછી દરેક જગ્યાએ એમ ન કહેવાય કે અત્યારે અમે વંદન કરી રહ્યા છીએ. ભાઈ હાથ ભેગા તો આપણે ઘણી વાર કરીએ. વંદન ક્યારે થાય? ઇન્દ્રિયો સમર્પિત કરી શકો તો વંદન વંદન, નહીતર ક્રિયા છે. માથું નમાવું બહુ સહેલું છે, પણ એમાં રહેલી મન બુદ્ધિ એ ઈશ્વરને આપી શકો છો તો માથું નમાયું સાર્થક કહેવાય, તો નમન કહેવાય. બાકી એ પણ ક્રિયા છે. કોઈના ઘરના દરવાજામાં આપણે અંદર જઈએ ડેલી, કે દરવાજો જરા નીચો હોય ને તો ત્યાંય આપણે માથું ઝુકાવીને અંદર જશે. ત્યાં પછી એમ ન કહેવાય કે ફલાણા ભાઈની ઘરની ડેલીમાં અમે નમન કરીને ગયા. ના ભાઈ, માથું ઝુકાવવું જરૂરી હતું, નહીતર ભટકાઈ જાત, માથામાં વાગી જાત. માથું તો ઘણી વાર ઝુકાવ્યું, નમન નથી થતું. હવે આપ વિચાર, વંદન કરવા, નમન કરવા, એમાંય આટલી જો ખટખટ હોય,
પછી દંડવત કરવામાં તો આખે આખો દેહ સમર્પિત કરી દેવાની વાત છે. પણ જો આ રીતે વંદન કરવામાં આવે તો એનું પરિણામ શું મળે, એનું ફળ શું મળે? ત્યારે કહેવામાં આવ્યું છે કે તાપત્રય વિનાશાય, ત્રણેય જાતના તાપમાંથી તમને મુક્તિ મળી જાય. દુઃખ, તાપ, તકલીફ ત્રણ જાતના કહેવામાં આવ્યા છે. આધિ દૈવિક, આધિ ભૌતિક, આધ્યાત્મિક. સરળ ભાષામાં વાત કરીએ ને તો જેને આપણે આધિ, વ્યાધિ, ઉપાધિ કહીએ. જગતમાં જેટલા મનુષ્યો જન્મ લે છે, ત્રણમાંથી કોઈ પણ એક વાતથી પીડાય છે. ઘણા ભૌતિક વાતથી પીડાય છે. ઘણા એવા માણસો હોય, તમે એને પ્રશ્ન કરો કેમ ચાલે, તરત કહેશે ક્યાં ભાઈ ચાલો છે, એમ ક્યાં પૂછો? જુઓ ને, હજી એ ભાડાના જ મકાનમાં રહી રહ્યા છે, હજી એ ઘરનું ઘર નથી કરી શકી, એ જૂની પુરાણી ગાડીમાં ફરી રહ્યા છીએ. હજી અમે મોટી ગાડી નથી, હજી અમે વિદેશ યાત્રા પણ નથી કરી, હજી ફલાણી વસ્તુ નથી લીધી, હજી આમને આમ. એ પણ સુખી છે એમ માનો છો? તો કે નહીં, દુખી તો એ પણ છે. પણ એ ઘરનો ઘરધણી બપોરના 12 વાગ્યે જ્યારે ભોજન કરવા ડાઇનિંગ ટેબલ ઉપર બેસે છે, એની થાળીમાં કઈ કઈ વસ્તુ આવે છે જરા જુઓ. અરે ગરદણી વિચાર કરશે, ખરું આ બધું કમાવા વાળો હું છું, આ ભેગું કરવા વાળો હું છું, અને આ બધા મને ના પાડે છે. સંપત્તિ કમાઈ શકો છો, ભોગવી નથી શકતા. આપ વિચારજો, જીવનભર મહેનત કરી કરીને રૂપિયા પૈસા ભેગા કર્યા હોય, આખી જિંદગી મહેનત કરી હોય, પણ જ્યારે એ બંગલામાં, એ એસીમાં સુવાનો વખત આવે છે ને, ત્યારે માણસના વિચાર બદલાઈ જાય છે કે નહીં, હવે અહીંયા જરા મુંજારો થાય, અગાસીએ જઈને સૂશ, હવે જરા ખુલ્લામાં સૂશ. જીવનભર તડકામાં મહેનત કરીશ, પણ એ ભોગવવાનો સમય આવે ત્યારે શરીર સાથ નથી આપતું. શ્રીખંડ મીઠું સુખ ક્યાં સુધી લાગે છે? તો કે ડાયાબિટીસ ન થાય ત્યાં સુધી. પછી તો એ જ શ્રીખંડ કડવા ઝેર જેવું લાગે છે. તો આ પણ દુઃખ છે ને, કે સંપત્તિ છે, ભોગવી નથી શકતા. તો આ બધા દૈવિક વાતના દુઃખ છે. આધ્યાત્મિક વાત, ભગવાનના વાદમાં સુખ છે એમ માનો છો? તો કે નહીં, બહુ મોટી ભૂલ છે. દુઃખ અને તકલીફ તો ઈશ્વરના વાદમાં પણ છે. ભક્તિ માર્ગ માટે એમ કહેવાય છે કે ये मार्ग दुख ताप और क्लेश को है, सुख वैभव और आनंद को है? तो કે નહીં, ભક્તિ માર્ગ દુઃખ અને તકલીફ અહીંયા પણ છે. અને જો સુખ ને આનંદ જો, તો પ્રહલાદજી જેવા બાળકને ક્યારેય ધગધગતા થાંભલાને ભેટવાનો વારો આવે? મીરાબાઈ જેવી ભક્ત સ્ત્રીને ઝેરના ઘૂંટડા પીવા પડે? ધ્રુવજી જેવું 5 વર્ષનું બાળક ઘરબાર છોડી જંગલમાં ભટકવા જવું પડે? નહીં, દુઃખ તકલીફ એમણે પણ ભોગવ્યા છે. આ માર્ગમાં દુઃખ અને તકલીફ છે. પણ જો ઈશ્વરની કૃપા ઉતરે, જો પરમાત્માની કૃપા તમારા ઉપર ઉતરી જાય, આ વંદન જે કરી રહ્યા છે એ વંદન ઈશ્વર સ્વીકારી લે, તો એનું પરિણામ શું મળે છે? આ પત્રય વિનાશાય, ત્રણેય જાતના તાપમાંથી મુક્તિ મળી જાય છે. એટલે તો ભાગવતની શરૂઆતમાં વ્યાસજી બધાને બોલાવે છે, તમે ભૌતિક વાતથી પીડાવશો, મંડપમાં આવો. દૈવિક વાત, અરે ભગવાનના વાતથી પીડાવશો તોય તમે મંડપમાં આવો. તમને મનની શાંતિ પ્રાપ્ત થશે, ઈશ્વરની કૃપા પ્રાપ્ત થશે. એ પરમાત્માના ચરણારવિંદમાં વંદન કરી અને હવે આપણે ગ્રંથની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.
પેલા વંદન પરમાત્માના ચરણોમાં કર્યા છે, બીજા વંદન છે એ શ્રીમદ ભાગવતના પ્રધાન વક્તા સુખદેવજીના ચરણોમાં કરવામાં આવ્યા છે. ભાગવતના આચાર્ય કોણ? તો કે સુખદેવજી મહારાજ. યમ પ્રૌરજંતમનુપે તમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રૈતિ તન્મયતયા તરવો બિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. સુખદેવજીના ચરણોમાં બીજા વંદન કરીએ. સુખદેવજીનું સ્વરૂપ કેવું છે આપ વિચારો. સામાન્ય રીતે માના પેટમાં બાળક 9 માસ પૂર્ણ કરે એટલે જન્મ લઈને બહાર આવે. સુખદેવજીની કથા કેવી છે? આ મહાત્મા માના પેટમાં છે. 1 માસ વીત્યો, 9 માસ વીત્યા, 1 વર્ષ વીતી ગયું, 2 વર્ષ, 5 વર્ષ, આમ કરતા કરતા 16 વર્ષનો સમય વીતી ગયો. આ બાળક જન્મ લઈને બહાર નથી આવતું. વ્યાસજીને ચિંતા થઈ કે મારો દીકરો જન્મ કેમ નથી લે. માના પેટમાં રહેલા બાળક જોડે વાત કરીશ, દીકરા જન્મ લઈને બહાર કેમ નથી આવતું? આ બાળકે અંદરથી જવાબ આપ્યો છે કે પિતા, જન્મ લઈને બહાર આવવાની તો ઘણી ઈચ્છા છે, પણ સાથે સાથે ભય લાગે છે કે સંસારમાં આવીશ અને ક્યાંક સંસારી થઈ જઈશ તો. વ્યાસજીને બહુ ગમ્યું છે કે દીકરો માના પેટમાં છે, કેવી ડાઈ ડાઈ વાતો કરે છે, સંસારમાં નથી આવું, ભય લાગે છે. વ્યાસજીએ પણ કીધું છે કે દીકરા જન્મ લઈને બહાર આવો, હું સંસારી નહીં થવા દઉં. મા ભયિષ્ઠ, સંસારથી બીક લાગે છે, નહીં થવા દઉં. વ્યાસજીએ કીધું, સુખદેવજીએ માની લીધું? તો કે હા, માનવું પડ્યું છે. બાપ પોતે એમ કહી રહ્યા છે બહાર આવ, હું તને સંસારી નહીં થવા દઉં. અને આપણે ત્યાં દીકરાના બોલનું જાજુ મહત્વ નથી, બાપના બોલનું બહુ મહત્વ છે. કોઈ રૂપિયાની લેતી દેતી કરતા હોય ને, એક માણસ બીજી વ્યક્તિને પૈસા ઉછીના આપશે, પણ પાછું એટલું કહેશે કે મને સમયસર પાછા આપી દેશો ને. સામેવાળો વ્યક્તિ કહેશે ચિંતા ન કરો, હું બાપના બોલથી કહું છું કે 15 દિવસમાં પૈસા આપી દઈશ. પેલા દેવાવાળાનો ભરોસો બેસી જાય ને કે હા બાપનો બોલ દીધો છે, હવે વચનથી ફરશે. એનો મતલબ શું? દીકરાના બોલનું મહત્વ નથી, બાપના બોલનું મહત્વ. સંસારનો એક સામાન્ય દીકરો પોતાના પિતાના બોલ આપે તો એનું મહત્વ વધી જાય. અહીંયા તો ભગવાન વેદવ્યાસ પોતે એમ કહી રહ્યા છે, દીકરા જન્મ લઈને બહાર આવો, સંસારી નહીં થવા દો. સુખદેવજી જન્મ લે છે. 16 વર્ષથી માના પેટમાં રહેલું આ શરીર જ્યારે જન્મ લઈને બહાર આવ્યા છે, જોત જોતામાં તો આમ 16 વર્ષની ઉંમર થનગનાટ કરતો દીકરો ઉભો રહી ગયો. વ્યાસજીએ દીકરાને જોયો અને વ્યાસજીના મનોરથ દોડવા લાગ્યા છે. અરે મારો દીકરો મોટો છે, યુવાન છે, કાલ સવારે એના લગ્ન કરીશ ને તો એક નાનકડી વહુ દીકરી મારા આશ્રમમાં આવશે. માથે પાણીનું બેડું લઈ અને વહુ દીકરી બધા કામ કરતી હશે. 2-4 પોતરા પોતરી મારા આશ્રમમાં રમતા હશે. અરે હવે મારો આશ્રમ નહીં, હવે તો એ ગ્રહસ્થાશ્રમ કહેવાશે. આપ વિચારો, દીકરો હજી જન્મ લઈને માના પેટમાંથી બહાર આવ્યો અને વ્યાસજી પોતરા પોતરી સુધી પહોંચી. વિચાર છે, મનોરથ છે. મનોરથ કે નહીં કહેવાય? ભગવાને દરેક વાહન એવું બનાવ્યું કે જેને રોકવા માટે કોઈને કોઈ બ્રેક આપી, વ્યવસ્થા આપી. ઘોડાગાડીમાં લગામ છે, તમે લગામ ખેંચો, ઘોડાગાડી ઊભી રહી જશે.
બળદગાડામાં રાસ છે, રાસ ખેંચો, બળદગાડું ઊભું રહી જશે. આ મોટર કારમાં બ્રેક છે ને, બ્રેક મારો, મોટર ઊભી રહી જશે. પણ ભગવાને આ મનરૂપી રથ એવો બનાવ્યો છે, બસ એકવાર મનોરથ શરૂ થવા જો, પછી ક્યાં જઈને અટકશે એમાં ક્યાંય બ્રેક આપી જ નથી. આપ વિચારો, મનના મનોરથ છે ને, વિચારો, જેટલું વિચારાય એટલું વિચાર. ઘણી વાર લગ્ન પ્રસંગ ચાલતો હોય ને, ધામધૂમ ચાલતી હોય, બેન્ડ વાજા વગડતા હોય, કોઈ વહુ દીકરીને નાનું શું બાળક હોય, 1-1.5 વર્ષનું બાળક હોય, આમ ખોડામાં લઈને બેઠી હોય, પછી આ ધામધૂમ જોયે ને એટલે એ પણ કહેશે કે ભાઈ કાલ સવારે આનાય લગ્ન થશે, કાલ સવારે અમારા આંગણે આ રીતથી ધામધૂમ હશે. એ બોલશે કે કાલ સવારે આનાય લગ્ન થશે. પણ ધ્યાનથી જુઓ, કાંખમાં બાળક છે એ હજી 6 મહિનાનું જ છે. કાલ સવારે નહીં, બીજા 22 વર્ષ પછીની સવારે લગ્ન થવાના છે. પણ આપણો મનોરથ કાલ સવારે આમ થશે. એ જે કાલ સવારે બોલીએ એ આપણો મનોરથ છે. આજ વ્યાસજીના મનોરથ દોડ્યા છે, એના લગ્ન થશે, પોતરા પોતરીઓ આવશે. સુખદેવજી મનમાં વિચાર કરે છે, મને તો સંસારથી ભય લાગતો હતો, અહીંયા તો પિતા પોતે મને સંસારી કરવા બેઠા છે, લગ્ન ને પોતરા પોતરી સુધી પહોંચી ગયા છે. સુખદેવજીએ પેલું કામ શું કર્યું? જન્મીને બાળક પેલું કામ શું કરે તો કે રડવાનું કરે. સુખદેવજી રડ્યા નહીં, પણ મુઠ્ઠીઓ વાળીને ત્યાંથી ભાગી ગયા છે. સામે ઉભો રહો તો તમારા મનોરથ દોડે ને, સામે જ નથી ઉભો. પછી તો આગળ આગળ સુખદેવજી, પછોડે વ્યાસજી, પુત્રૈતિ તન્મયતયા તરવો વિને, હે પુત્ર, હે પુત્ર, દીકરા ઉભો રે, વાત તો સાંભળ. સરસ્વતીના કિનારે સમાજના ઘણા માણસો આ દ્રશ્ય જોઈ રહ્યા છે. એક દીકરાના પ્રેમમાં પાગલ બની અને વ્યાસજી આ રીતથી દોડી રહ્યા છે. વ્યાસજી જેવા સમર્થ પુરુષ, ભગવાન વેદવ્યાસ, કોઈ રોકો યોગ્ય નથી. પણ વ્યાસજીને રોકે કોણ? બાળક કંઈક ભૂલ કરે તો વડીલ એને સમજાવશે, અભણ કંઈ ભૂલ કરે તો ભણેલો ગણેલો એને સમજાવશે. પણ જે પોતે જ ભણેલા ગણેલા છે, જે પોતે જ ઘરડા છે, એ ભૂલ કરે તો પછી એને કોણ સમજાવે? સમર્થ કો દોષ નહીં. વ્યાસજીને કોઈ રોકી નથી શકતું. ત્યારે રોકવાનું કામ કોણે કર્યું તો કે તરવો ઉભીને દો. બંને બાજુ જે વૃક્ષો ઉગેલા હતા એ ઝાડવાઓએ પોતપોતાની ડાળીઓ આમ રસ્તામાં સુવડાવી દીધી કે બસ મહારાજ, આનાથી વધારે આગળ દોડતા નહીં. મોટા માણસને કોઈ રોકે કે ટોકે નહીં, એને ગમે નહીં. વ્યાસજીને ગમ્યો નથી. મને શું કામ રોકો છું? જે દોડી રહ્યો છે એ મારો દીકરો છે, દોડું છું તો મારા પગથી દોડું છું, તમને શું વાંધો છે ભાઈ? વ્યાસજીની સામે વૃક્ષો એટલું કીધું છે કે મહારાજ, તમે તમારા દીકરાને ઓળખી નથી શક્યા એટલે દોડી રહ્યા છો. જો ઓળખતા હોત ને તો દીકરાની પછવાડા રીતે ન દોડત. ત્યારે તો વ્યાસજીને વધારે નવાઈ લાગી કે વાહ રે વાહ, દીકરો મારો, હું એને ન ઓળખી શક્યો તો શું તમે ઓળખી શક્યા? વૃક્ષોએ કીધું છે કે અત્યારે તો એવું લાગે છે કે તમારા કરતા અમે વધારે ઓળખી રહ્યા છીએ. વ્યાસજીએ કીધું છે કે મારા દીકરા જોડે તમારે લેવા દેવા શું? લેવા દેવા. વ્યાસજીએ એક પ્રશ્ન કર્યો, તમારે શું લેવા દેવા? આપ વિચારજો, આ 2 શબ્દનો ખાલી વિચાર કરો, લેવા અને દેવા. જો આ જગતમાંથી માત્ર 2 જ શબ્દ હટાવી દેવામાં આવે તો આ જગતમાં કંઈ બચતું જ નથી. આખું જગત આ 2 જ શબ્દ ઉપર નભેલું છે. એકને આપણે લેવા કહીએ છીએ, એકને દેવા કહીએ છીએ. આપ વિચારજો, ઘણીવાર કોઈ 80-85 વર્ષના ઘરડા થઈ ગયા હોય, વડીલ થઈ ગયા હોય,
ચારધામની જાત્રા કરી આવે, એકાદ લીલી પરિક્રમા કરી આવે, એકાદ આવી રીતથી ભાગવત સપ્તાહ કરી લઈએ, મનોરથ કરી લઈએ. પછી જ્યારે સમાજની વચ્ચે બેઠા હોય ને ત્યારે નિરાતે એટલું કહીશ કે અમે અમારા જીવનના બધા કાર્યો પૂરા કરી લીધા, પોતરા પોત્રીને પરણાવી દીધા, બધું કરી લીધું, હવે અમારે કોઈ સાથે લેવા દેવા નહીં. બોલવું સહેલું છે, કોઈ સાથે લેવા દેવા નહીં. પણ લેવા દેવા એ પ્રારંભ ક્યાંથી થાય છે? તો કે જન્મથી થાય છે. કોઈ વહુ દીકરી પરણીને સાસરે આવે, બધા એને વહુ કહીને જ બોલાવતા હોય, પણ ક્યાં સુધી? તો કે એને ત્યાં બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી. જેવો ઘરમાં બાળકનો જન્મ થાય એટલે બધા એને કહેશે ને કે હવે તું માં બની ગયો, આજથી તું માં છે. આપણે તરત એને માં કહીને બોલાવશું. હવે એને આપણે માં કહીને બોલાવીએ તો ઘરમાં પાછી એક મોટી માં પેલાથી હાજર હોય ને, જેને આપણે સાસુ કહીએ, સાસુ માં કહીએ, એનું મોઢું તરત ચડી જાય. આ નહીં માં કહેશો, મને માં કહેશો તો પછી ખબર કેમ પડે? એ ઘરના કહેશે કે આજથી તમે મોટી માં, હવે તમે દાદી માં બની ગયા ભાઈ, તમને ઊંચી ખુરશી આપશે. ખુરશી ખાલી કરવી કોઈને ન ગમે હો, સમજજો. કોઈ નેતા હોય તો ભલે, કે ઘરના સાસુમાં હોય તો ખુરશી ખાલી કરવી કોને ગમે? પછી આપણે દાદીમાં બનાવી દઈશ. દીકરો ઘરમાં દીકરો જ કહેવાતો, પણ એને ત્યાં દીકરાનો જન્મ થાય એટલે તરત કહેશી કે હવે તું બાપ બની ગયો, આજથી બાપ બની ગયો, હવે તો કંઈક સમજતો જા. નાનકડો ઘરમાં નાનકડો જ કહેવાતો હોય, પણ મોટા ભાઈને ત્યાં દીકરાનો જન્મ થાય એટલે કાકા, તરત એને કાકા કહીને બધા બોલાવશે. બેન ઘરમાં બેન હોય, પણ મોટા ભાઈને ત્યાં દીકરાનો જન્મ થાય એટલે ફઈબા. પિતાના પિતા દાદા બની ગયા, પિતાની માસી દાદી બની ગયા. આપ વિચારો. અને આટલા સંબંધ તો ખાલી કુટુંબના થયા ને, આ તો હજી કુટુંબની વાત કરી. તમે મોસાળમાં આવો, માની માં છે નાની માં બની ગયા, માના પિતા નાનાજી બની ગયા, માનો ભાઈ છે મામા બની ગયો, અને માની બેન છે માસી બની ગઈ. ઘરમાં હારું 1.5 ફૂટનું બાળક જન્મ્યું અને બધાના નામ પાડી દીધા. આપ વિચારો તો ખરા. આપણે તો એનું નામ છઠ્ઠીના દિવસે પાડીએ, એ આપણા બધાનું નામ પહેલા દિવસે પાડી દે. આ મામા હશે, ના કાકા હશે, ના ફઈબા હશે, હાથમાં સ્ટેમ્પ લઈને જન્મતો હોય, બધાના નામ બદલી દે. આ કાકા, આ ફઈબા, આ મામા. આડોશ પાડોશમાં તો કોઈને માસી કરવા હોય તો પેલો વાટકી વ્યવહાર ચાલુ રાખવો પડે. ઘરમાં બટેકાવાળા કંઈ બનાવ્યું હોય તો એને ચખાડવા દેવો પડે ભાઈ, તો એ માસી માસી. અને પાછા થોડા વખતમાં કદાચ અબોલાઈ થઈ જાય, સંબંધ ખરાબ થઈ જાય. અને સગા માસી કેવાશ, સગા કાકા કેવાશ, તો કે સંબંધ રાખો તો એ કાકા કાકા જ છે, અને બોલવાના વ્યવહાર ન હોય તો કાકા કાકા જ રહેવાના છે, માસી માસી જ રહેવાના છે. કોઈ એમ કહે કે કાકા સાથે બોલવાના વ્યવહાર નથી અને ગુજરી જાય તો અમને સૂતક 2 દિવસનું લાગે કે એમાંય 16 દિવસનું લાગે. કોઈ બોલવાનો વ્યવહાર હોય કે ન હોય, સૂતક તમને 16 દિવસનું જ લાગશે. સંબંધમાં માનો કે ન માનો, નિભાવવો તો પડે છે. એક બાળકનો જન્મ થયો, ઘરની દીકરી અમેરિકા સાસરે દીધી હોય, લંડન સાસરે દીધી હોય, આપણે જામનગરમાં હોય, અને જામનગરમાં ખાલી આપણને ફોન આવે કે દીકરીને ત્યાં દીકરાનો જન્મ થયો, એટલે આપણે જામનગરમાં બેઠા બેઠા મામા બની જઈએ છીએ. ખાલી એક ફોન આવે છે અને આપણને પિંડરું લાગી જાય છે. વિચારો તો ખરા. એક સમાચાર સાંભળીએ અને આપણે પિંડરું લાગી જાય. સેવાનો ક્રમ બદલવો પડે, બધો ક્રમ બદલવો પડે. લેવા દેવા તો છે, જન્મતાની સાથે શરૂ થાય છે, આ જીવન ચાલુ રહે છે. અને મૃત્યુ મર્યા એટલે છૂટી ગયા એમ માનો છો તો કે નહીં, બહુ મોટી ભૂલ છે. મર્યા પછી પણ ચાલુ રહે, એનું નામ લેવા દેવા. મર્યા પછી બધું છૂટી જવાતું હોત, ક્યારેય ભાદરવા મહિનાના પાછલા 15 દિવસ અગાસી ઉપર જઈને આપણે આમ કાગવાસ કાગવાસ ન કરતા હોય.
એ શ્રાદ્ધના દિવસો આવતા જ ન હોય. શ્રાદ્ધ એટલે શું છે? સાચો શબ્દ શ્રદ્ધા છે. ઘરમાંથી જે કોઈ સ્વજન વિદાય લઈ ચૂક્યા છે, મૃત્યુ પામી ગયા છે, એને હજી આપણે ભૂલ્યા નથી, બરાબર યાદ છે. એનામાં શ્રદ્ધા છે અને એ શ્રદ્ધા વ્યક્ત કરવાનો પેલો દિવસ જેને આપણે શ્રાદ્ધ કરીએ છીએ. અને જે જાય છે એ જ પાછી ઘરમાં આવે છે. તમે લંડનથી ઇન્ડિયા આવ્યા, એરપોર્ટ ઉપર રોકાણા હશો, 2-4 કલાક રોકાણા હશો, પણ માની લ્યો કે અઠવાડિયા સુધી તમે એરપોર્ટ ઉપર રહ્યો, ત્યાં જ બેસો, તમને નવા એ વાતની લાગશે કે જે લોકો જાય છે ને એ જ પાછા આવશે, નવા કોઈ એરાઈવ નહીં થાય. જે જાશે એ નહીં પાછા આવશે. 5 દિવસે, 15 દિવસે, મહિના દિવસે, પણ જાય છે એ જ પાછા આવે છે. તો એ જ રીતે આપ વિચારજો, જે કોઈ ઘરમાંથી મૃત્યુ પામીને વિદાય થાય છે એ બધા જાય છે ક્યાં? આપણા મનમાં એમ પ્રશ્ન થતો હોય કે મર્યા પછી આપણું શું થતું હશે, આપણે ક્યાં જતા હશે? તો સમજો, શાસ્ત્ર એમ કહે છે કે સામાન્ય રીતે વ્યક્તિ જે કુળમાં જન્મ્યું હોય એમાં ને એમાં એ પાછું આવે છે, એ નહીં યોનિમાં પાછું આવે છે. જ્ઞાતિએ નથી બદલતું. આપ લોહાણા છો તો આપની જ જ્ઞાતિમાં પાછા આવો. બ્રાહ્મણ છે તો બ્રાહ્મણની, પટેલ છે એની જ્ઞાતિ, સામાન્ય માણસ. એટલે તો આપ જુઓ, ઘણીવાર કોઈ ઘરડા દાદા દાદી ઘરમાંથી મૃત્યુ પામે, વિદાય થાય, થોડા વર્ષો પછી ઘરમાં બાળકનો જન્મ થાય ને, અને પછી બાળક 6-12 મહિનાનું થાય, 2 વર્ષનું થાય, પછી ઘરે કોઈ મહેમાન આવે ને તો મહેમાન બાળકને જોઈને તરત કહેશે કે અરે અણસાર બિલકુલ બાપાની જ લીધી છો. પછી ઘરના કહેશે ખાલી અણસાર નહીં, લક્ષણ બધા બાપાના જ લીધા છે. બાપા નહીં બાફેલ બટેકાનું શાક ભાવે, આહારા નહીં બાફેલ બટેકા જ ભાવે છે. બાપાની ટોપી લઈને ફરતો હોય, બાપાની સાલ લઈને જ્યાં સુધી ઘોડિયામ ન સુવે ને ત્યાં સુધી નિંદર ના આવે. પછી એટલું કહેવાની ઈચ્છા થાય, ભાઈ બાપા જેવો નથી, બાપા પોતે જ આવી ગયા છે. ફેર એટલો પડ્યો કે પેલા ફૂલ સાઈઝમાં હતા, હવે પાસપોર્ટ સાઈઝમાં આવી ગયા. છે તો એ બાપા જ ને. જે જાય છે એ નહીં પાછા આવે છે, નવું કોઈ નથી આવતું. સમજો, મૃત્યુ પામ્યા પછી આપણે 3જી પેઢીએ કે 4થી પેઢીએ, ભત્રીજાને ત્યાં કે પોતરાને ત્યાં ફરી ફરીને તો આપણે જવાના છે, બીજું કોઈ નથી. તો મૃત્યુ પછી પણ જે ચાલુ રહે એનું નામ લેવા અને દેવા. કોઈ લેવા માટે આવે છે, કોઈ દેવા માટે આવે છે. અને આ કોઈ કહેવાની વાતો નથી હો, ખરેખર શાસ્ત્રમાં તો લખેલી છે. સામાન્ય જીવનમાં આપણે આ સમજી શકીએ અને ભોગવી શકીએ કે જે જાય છે એ નહીં પાછું આવે છે. એક સરસ ઉદાહરણ દઉં. ઘણા બધા અહીંયા મોટી ઉંમરના બેઠા છે, બાળકો તો બહુ ઓછા છે, પણ અહીંયા જેટલા બેઠા છે એ બધાયના ઘરે જ્યારે દીકરા દીકરી નાનકડા હશે એ બધાને મોટા કર્યા હશે, અને કેટલી વિશે 100 થયા હશે બધા જાણતા જ હશે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એકવાર પોતાના દીકરાની સામે આમ હાથ જોડ્યા જશે ને કે મારા બાપ શાંતિ રાખ. જગતમાં આજ સુધી કોઈ એવો પુરુષ નહીં હોય કે જેને દીકરાની સામે આમ નહીં કર્યું હોય કે મારા બાપ શાંતિ રાખ, તને લઈ દઉં છું હાલ. શું કામ કહીશ? શું કામ આપણે હાથ જોડવા પડે? તો કે બાળક આપણને જ્ઞાન કરાવે છે કે હા હું તમારો કોઈ સમયમાં બાપ હતો, એટલે જ હાથ જોડીને કેવું પડે કે હા મારા બાપ લઈ દઉં છું. એ આપણી પાસે એકવાર હાથ જોડાવી દઈએ અને જ્ઞાન કરાવીએ કે હું ગયા જન્મમાં હતો, જેટલી જીત તમે કરી હતી હવે મારો કરવાનો વખત આવ્યો છે. અને બધું સવાયું લઈશ, એ લેણા દેણી છે, સમજ, આ લેવા દેવી છે.
આપણો દીકરો બહુ તોફાન કરતો હોય ને બહુ રાડું પાડતા હોય ને જરા આપણું બચપન યાદ કરી લેવું, બધું ખ્યાલ આવી જાય. લેવા દેવા તો છે. આજ વૃક્ષોએ કીધું છે, લેવા દેવા પૂછો શું તો મારા જ જવાબ આપ. અમારા પિતા અલગ છે, પણ અમારી માતાઓ એ તો સગી બહેનો હતી. એક અરણીનું સંતાન હતું, એક ધરણીનું સંતાન. અને અમારી બંને માતાઓએ અમને બીજો કોઈ ધન સંપત્તિ રૂપી વારસો નથી આપ્યો, સંસ્કાર રૂપી વારસો આપ્યો. અમારો જ્યારે જન્મ થયો હતો ને, વૃક્ષોએ કીધું છે કે અમારી માએ કીધું કે દીકરા જીવન જીવવું છે તો પરોપકારી બનતા શીખો, આ ગુણ અપનાવો, તમારું જીવન કેટલું સાર્થક થશે એ જુઓ. અને મહારાજ અમે તો આ ગુણને જીવનમાં અપનાવી ગયા છે. વૃક્ષોનું જીવન કેવું છે? ગમે એવો ધોમ ધખાર તડકો સહન કરશે, પણ છાયામાં ઉભવા વાળાને તો ઠંડો છાંયડો જ આપશે. તાપ તકલીફ અમે સહન કરીએ, પણ જો કોઈ આશ્રયમાં આવીને ઉભો રહી જાય તો એને નિર્મલ છાંયો આપશે. માણસો અમારા અંગ, અમારા હાથ પગ કાપીને લઈ જાય, ડાળીઓ કાપીને લઈ જાય. અમે પૂછીએ કે અમારા અંગો શું કામ કાપો છો? તો જવાબ આપશે કે અમારા ઘરે પ્રસંગ છે, અમારે શુકન સાચવવું છે, તોરણ બાંધવું છે. પોતાના ઘરના શુકન સાચવવા માટે અમે અમારા અંગો કપાવી દઈએ. મૂળિયાઓ દ્વારા જલ પીએ છે અને ફળ દ્વારા એને બહાર કાઢીએ છે. મહારાજ અમારા ઉપર જે ફળ ઉગે છે ને એ અમારા દીકરાઓ હોય, સંતાનો છે. કોઈ આવીને પથ્થરો મારે છે તો અમે બદલામાં પથ્થરો નથી મારતા, પણ એકાદ ફળ તોડી દઈશ કે તમે ભલે અમને પથ્થરો મારો, અમે બદલામાં અમારો દીકરો દઈશ. અપકારનો બદલો ઉપકારથી વાળીશ. મારા તમારે ત્યાં તો હજી આ પેલું ફળ પાક્યું છે, પેલો દીકરો આવ્યો છે, અને એ પણ તમારે રાખી લેવો છે? નહીં મારા, આ તમારા માટે નથી. તમ સર્વભૂત હૃદયમ મુનિમાન હતું. આ જીવ માત્રનો દીકરો છે, આ જગત આખાનો દીકરો છે. તમ સર્વભૂત હૃદયમ મુનિમાન હતું. સુખદેવજી મુનિ કહેવાના છે, મુનીશ. આ દીકરો ક્યારેય બોલશે નહીં, અને જ્યારે બોલશે ને ત્યારે આખા જગતને મુક્તિનો માર્ગ દેખાડી દેશે, આખા જગતનું કલ્યાણ કરી દેશે. એ દીકરાને જગતને સોંપી દો. વ્યાસજી પછી આગળ ન દોડ્યા અને ત્યાંથી પાછા વળી ગયા. જો હજી આપણે શ્રીમદ ભાગવતનો પ્રારંભ નથી કર્યો, હજી માત્ર આપણે 2 વંદન કર્યા છે. પેલા વંદન શ્રીમદ ભાગવતના આરાધ્ય દેવ સચ્ચિદાનંદ પ્રભુના ચરણોમાં, અને બીજા વંદન ભાગવતના વક્તા સુખદેવજીના ચરણોમાં. 2 વંદન કર્યા. અને અહીંયા આપણે એ 2 વંદન ઉપર કથાને થોડો વખત વિશ્રામ આપીએ. બપોરનો સમય થઈ ગયો છે. આમ તો કથાનો સમય 9:30 થી 12:30 છે, પણ આજે કથાનો પહેલો દિવસ હોય એટલે વિશેષ પૂજા હોય, વાતે ગાતે ભાગવતજી મંડપમાં પધાર્યા, સમય એમાં વીતી ગયો. એટલે અત્યારે પણ 1:30 વાગ્યા ઉપરનો સમય થઈ રહ્યો છે. થોડો સમય વધારે લીધો. ભાગવતનો પ્રારંભ છે. અહીંયા આપણે કથામાં વિશ્રામ લઈએ. બપોર પછીના કથા પ્રસંગમાં મહાત્માના આગળના પ્રસંગને અનુસરશી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની કથા, ધુંધુકારી મોક્ષ ગોકર્ણની કથા, વ્યાસજી દ્વારા શ્રીમદ ભાગવતનો મંગલ પ્રારંભ, આ બધી કથા આપણે બપોર પછીના કથા પ્રસંગમાં અનુસરશે. બપોર પછીનું સત્ર 4 વાગ્યાથી પ્રારંભ થશે. સમય બધા ધ્યાનમાં રાખજો. અહીંયા આપણે કથામાં વિશ્રામ લઈએ. 1-2 મિનિટ ભગવદ નામ લેશી, ત્યારબાદ આપ આપના સ્થાન ઉપરથી ઊભા થજો. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી દ્વારિકા શ્રી યમુને મહારાણી કી શ્રી વલ્લભા દેશ કી શ્રી સદગુરુ દેવ કી જય.
ગોવિંદ જય જય ગોપાલ જય જય 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 રાધા રમણ હરિ ગોવિંદ 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 જય જય ગોવિંદ જય જય ગોપાલ 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 જય જય રાધા રમણ હરિ ગોવિંદ 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 જય જય ગોવિંદ જય જય ગોપાલ 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 જય જય બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય